નમસ્કાર મિત્રો, તો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું એલપીજી ગેસ કેવાયસી. એલપીજી ગેસ સેવા માટે સુરક્ષિત અને સરળ કેવાયસી નોંધણી મોબાઈલથી ઘર બેઠા જાતે કેવી રીતે કરવી તેની વાત કરીએ તો એલપીજી ગેસ કનેક્શન કેવાયસી એટલે કે એલપીજી ગેસ કનેક્શન કેવાયસી, એલપીજી ગેસ કેવાયસી, ભારત ગેસ કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ અહીં આપેલ છે, જે તમે વિડીયોમાં મિત્રો ઘર બેઠા કરી શકો છો. ગેસ કનેક્શનનું કેવાયસી કરી શકો છો. ભારતમાં ગેસનું વિસ્તરણ કરતી સરકારી કંપની મુખ્યત્વે 3 છે: ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને એચપી ગેસ. ભારત ગેસ વિસ્તરણ કરતી પ્રાઇવેટ કંપની પણ મુખ્યત્વે 3 છે: સુપર ગેસ, જ્યોતિ ગેસ અને રિલાયન્સ ગેસ. આ તમામ કંપનીઓની અલગ અલગ વેબસાઇટ હોય છે અને અલગ અલગ એપ્લિકેશન હોય છે. તેથી તમે કઈ કંપનીનો ગેસ વપરાશ કરો છો તે મુજબ તમારે તે સત્તાવાર વેબસાઇટ અથવા તેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી આઈઈસી કરવાનું રહેશે. દરેક કંપનીમાં ગેસ કનેક્શન કેવાયસી કરવાની પ્રોસેસ સરખી જ હોય છે. ફક્ત તમારે તે કંપનીની વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે એલપીજી ગેસ કનેક્શન કેવાયસી કેવી રીતે કરવું તે જોઈશું. એલપીજી ગેસ કેવાયસી પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતના કરવી અને તેના અમુક પ્રશ્નો હોય છે તેની વાત કરીશું. તો આપણે અહીં એલપીજી ગેસ કનેક્શન કેવાયસી કેવી રીતે કરવું તે જોઈશું. તો સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ સત્તાવાર એજન્સીની એપ્લિકેશન એટલે કે ભારત ગેસ, એચપી ગેસ કે ઇન્ડિયન ગેસની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ત્યારબાદ સત્તાવાર એજન્સીની એપ્લિકેશનનું નામ આઈઓસીએલ, બીપીસીએલ અથવા એચપીસીએલ આ મુજબ હોય છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરી લોગિન કરી લેવાનું રહેશે. જો પહેલી વાર લોગિન કરતા હોય તો તમારે એપ્લિકેશનમાં લોગિન બનાવવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો લોગિન કર્યા બાદ તમને હોમ પેજ પર અલગ અલગ ઓપ્શન જોવા મળે છે, જેમ કે બુક સિલિન્ડર, ઈ કેવાયસી, ઇમરજન્સી, વ્યૂ મોર વગેરે ઓપ્શન જોવા મળશે. અહીં તમારે ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે. ઈ કેવાયસી પર ક્લિક કરવાથી ફેસ આઈડી એપ્લિકેશન ઓપન થશે, જેને ક્લિક કરી ઓપન કરી લેવી. ત્યારબાદ તમારે ફેસ આઈડી એપ્લિકેશન ઓપન કરી તમારો ચહેરો ઓથેન્ટિકેશન કરવાનો રહેશે, એટલે કે કેપ્ચર કરવાનો રહેશે. ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારે તમારી આંખો વારંવાર ચાલુ બંધ કરવી, જેથી ઓથેન્ટિકેશન જલ્દી થઈ જાય. ફેસ ઓથેન્ટિકેશન થયા બાદ ઈ કેવાયસી સક્સેસફુલનો મેસેજ જોવા મળશે. ત્યારબાદ હવે તમારું એલપીજી ગેસ કનેક્શન કેવાયસી સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. 24 કલાકમાં એલપીજી ગેસ કનેક્શન કેવાયસી તમારું અપડેટ થઈ જશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો એલપીજી ગેસ કેવાયસી પ્રોબ્લેમ સોલ્વ એટલે કે જો તમારે મોબાઈલમાં ફેસ આઈડી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરેલ હોય તો પહેલેથી જ ઇન્સ્ટોલ કરી લેવી. જો તમારો મોબાઈલ નંબર ગેસ કનેક્શન સાથે લિંક ના હોય તો એ કેવાયસીનો ઓપ્શન જોવા મળશે નહીં, જેથી તમારે એ કેવાયસી કરતાં પહેલાં તમારા એલપીજી ગેસ કનેક્શન સાથે મોબાઈલ લિંક કરવો જરૂરી છે. જો મોબાઈલ નંબર લિંક ના હોય તો ચેન્જ મોબાઈલ નંબરવાળા ઓપ્શન પર જઈ તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી લેવો. તો મિત્રો, એલપીજી ગેસ કેવાયસીનો આ વિડીયો છે અને પીએમ કિસાનનું ફોર્મ કેવી રીતે ભરવું તેનો અમે અગાઉ એક વિડીયો મોકલેલ છે, તમે જોઈ શકો છો. અને એલપીજી ગેસ કેવાયસી અપડેટનો ટાઈમ 24 કલાકનો હોય છે. એલપીજી ગેસ મોબાઈલ નંબર લિંક જે નંબર લિંક હોય તેના પર જ થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો એલપીજી ગેસ કનેક્શન કેવાયસી કરવું ફરજિયાત છે. તો હા, દર વર્ષે એલપીજી ગેસ કેવાયસી કરવું જરૂરી છે. એલપીજી ગેસ કનેક્શન કેવાયસીમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો ગેસ કેવાયસી થાય? તો તેનો જવાબ છે કે ના, મોબાઈલ નંબર લિંક કરવો જરૂરી છે. એલપીજી ગેસ કનેક્શનમાં મોબાઈલ નંબર ચેન્જ થઈ શકે? હા, એપ્લિકેશનમાં જઈ ચેન્જ મોબાઈલ નંબર પર ક્લિક કરી ચેન્જ કરી શકો છો. એલપીજી ગેસ કેવાયસી કર્યા બાદ કેટલા ટાઈમમાં અપડેટ થાય છે? એલપીજી ગેસ કેવાયસી કર્યા બાદ 24 કલાકમાં અપડેટ થઈ જાય છે. એપ્લિકેશન દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ થાય છે? તો હા, એપ્લિકેશન દ્વારા ગેસ સિલિન્ડર બુક થાય છે. તો મિત્રો, ઈ કેવાયસી કેવી રીતના કરવું તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપેલ છે. તો તમે મિત્રો અમારો વિડીયો અન્ય લોકો જોડે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.